શું ખરેખર પાટણની અંદર રિવરફ્રન્ટ બનવાનો હતો અને આ વાતની ચર્ચા કોને કરી હતી? શું તમને ખબર છે કે નહીં? અને ખરેખર પાટણની અંદર રિવરફ્રન્ટ બનવાનો જ હતો તેની ચર્ચા એક એવા ધારાસભ્યશ્રીએ કરેલી હતી. આ રિવરફ્રન્ટની વાત કરનારા ધારાસભ્યશ્રીનો પાટણના વિકાસની અંદર ખૂબ જ મોટું યોગદાન પણ રહેલું છે અને ખરેખર જો આ ધારાસભ્ય હોત તો આજે પાટણની અંદર પાટણના લોકોને અને આજુબાજુના ગામમાંથી આવતા લોકો માટે પાટણમાં રિવરફ્રન્ટની મજા માણતા હોત. પણ કમનસીબે આ ધારાસભ્યને કંઈક અંગત કારણોસર ગુજરાત છોડીને બીજા રાજ્યની અંદર જવું પડે છે અને તેમને જવાથી પાટણના લોકોનું આ રિવરફ્રન્ટનું સપનું ત્યાં જ અટકી જાય છે. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિઓએ આ વિષય ઉપર ક્યારેય પણ આજ દિન સુધી ક્યારેય પણ ચર્ચા કરી નથી. તે ધારાસભ્ય જો કદાચ આજે પાટણ કે ગુજરાતમાં હોત તો આજે પાટણની અંદર રિવર હોત એવું પણ અનુમાન લોકો લગાવે છે. અને આ વાત 2000થી લઈ અને 2015ની સાલ સુધીની છે. ખરેખર જો આ સાલની અંદર કોઈને પણ આ વિષયની માહિતી હોય તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરીને શેર જરૂર કરજો, જેથી કરીને આ વાક્ય બોલનારા પાટણના ધારાસભ્યો સુધી અમારો વિડીયો પહોંચી શકે. અમારો વિડીયો તમારા ધ્યાનમાં દોરાય તો આ વિડીયોની અંદર કોમેન્ટ જરૂર કરજો અને અમારા વિડીયોને તમારો સહયોગ મળતો રહે તેવી અપેક્ષા રાખું છું. અને આ વાત ઉપર એકવાર વિચાર જરૂર કરજો હો. જય ગરવી ગુજરાત, જય હિન્દ.